બહુ જૂની વાત છે. એક ગામમાં 3 ભાઈઓ રહેતા હતા. તેમના પિતા ખેડૂત તરીકે કામ કરતા હતા. પહેલા ભાઈનું નામ સોનુ, બીજા ભાઈનું નામ મોનુ અને ત્રીજા ભાઈનું નામ બોલો. તેમના પિતા ખૂબ જ મોટા ખેડૂત હતા અને તેમણે ખેતીની કમાણીમાંથી ઘણા પૈસા એકઠા કર્યા હતા. સોનુ, મોનુ અને ગોલુના પિતા એટલા બધા બહાર જાય છે કે પૈસાદાર હોવાના કારણે બંને કોઈ કામ કરવાનું મન થતું ન હતું. શરૂઆતથી જ તે હંમેશા તેના મિત્રો સાથે હેંગ આઉટ અથવા પાર્ટી કરવાનું પસંદ કરતા હતા. ખેતરો તે જોઈ ખૂબ જ ખરાબ લાગ્યું કે તેના પિતા વૃદ્ધ થઈ ગયા છે, પરંતુ તે છતાં તેણે તેના નોકર સાથે ખેતરમાં કામ કરીને આટલા પૈસા ભેગા કર્યા અને તેને પુત્રો માટે છોડી દીધા. સોનુ, મોનુ અને ગોલુ તેના પિતા હંમેશા સમજી શકતા ન હતા. તે તેમના ગયા પછી તેનો પુત્ર ખેતીનું કામ કેવી રીતે સંભાળશે. ખૂબ જ તેમના 3 પુત્રો ક્યારેય ઘેર જોવા મળતા ન હતા. તેઓ હંમેશા તેમના પાર્ટી સ્ટોરી મિત્રો સાથે દિલ્હી, મુંબઈ પ્રવાસ અને પ્રવાસમાં બીજરૂપી તરીકે અહીં અને ત્યાં સમય પસાર કરતા હતા. સોનુ, મોનુ અને ગોલુ તેમના પિતા હંમેશા સમજી શકતા ન હતા કે તેમના મૃત્યુ પછી તેમનો પુત્ર ખેતીનું કામ કેવી રીતે સંભાળશે. ખૂબ જ શ્રીમંત હોવા કારણે ક્યારેય ઘરે જોવા મળ્યા ન હતા. તેઓ હંમેશા તેમના પાર્ટી સ્ટોર મિત્રો સાથે દિલ્હી, મુંબઈ ટૂર અને ટ્રાવેલ્સમાં અહીં અને ત્યાં બિઝનેસરૂપી સમય વિતાવતા હતા. ત્યારે મોહને કહ્યું કે કમસે કમ અમને ફાયદો તો છે. અમારે અમારા 3 દીકરાઓને સમજાવવું પડશે કે તમે ભાવિ જીવનમાં શું કામનું છે અને તમારા માટે શું કામનું નથી. વૃદ્ધે તેના પુત્ર જેટલું સમજાવ્યું તેટલા તેમના પુત્રો સોનુ, મોનુ અને ગોલુ બેદરકાર રહી ગયા. તેના 3 પુત્રો સોનુ, મોનુ અને ગોલુના ઘરે બોલાવે છે અને કહે છે કે તમે 3 આટલા બેદરકાર કેમ છો? તમે બધા અમારી સાથે કામ કરો જેથી અમારી પાસે વધુ અનાજ હોય. કારણ કે 3 પુત્રો વિચારે છે કે તમે એટલા પૈસા કમાઈ લીધા છે કે હવે અમે આખી જિંદગી બેસીને ખાઈ શકીએ છીએ. તો પછી અમારે કામ કરવાની શી જરૂર છે? તે તમને વૃદ્ધ માણસ સાથે કહે છે કે હા, અમારી પાસે ઘણા પૈસા છે, પરંતુ પૈસા હંમેશા એક સરખા નથી રહેતા. આપણે હંમેશા તેના વધારવા વિશે વિચારવું પડશે. નહીં તો ધીમે ધીમે આખી વાત સમાપ્ત થઈ જશે અને આપણે પહેલા જ્યાં હતા ત્યાં પાછા આવી આવશે. એક દિવસે જ્યારે તેમના 3 પુત્રો ક્યારેક પ્રવાસ પર જઈ રહ્યા હતા, ત્યારે તેમના પિતાએ કહ્યું કે જો કોઈને લાગે છે કે તેમના પિતા યોગ્ય કામ કરી રહ્યા છે અને તેમને ટેકો આપવા માંગે છે, તો તેમણે કાલથી કામ પર આવી જવું જોઈએ. નહીં તો તે ખૂબ જ મુશ્કેલ હશે. તે ખરાબ હશે. આ સાંભળ્યા પછી પણ તે 3 બેઠા છે અને આ તેમને ટૂર અને ટ્રાવેલ પર જતા રોકતા નથી. રસ્તા હું સૌથી નાનો દીકરો છું અને ગોલુ કહે છે કે મારે મારા પિતાને મદદ કરવી જોઈએ. છેવટે મારા પિતાએ અમારા લોકો માટે એટલા પૈસા ભેગા કર્યા છે. ગુરુ કહે છે કે હું મારા પિતા પાસે જાઉં છું અને તેમની સાથે કામ કરીશ. ત્યારે સોનુ અને મોનુ બંને ભાઈઓ કહે છે કે તું પાગલ થઈ ગયો છો. આજે શું વાત કરો છો? ચાલો આપણે ફરવા જતા હતા. ત્યારે ગોલુ કહે ઠીક છે ભાઈ, મારે તમને બંનેને જોઈએ છે. હું પપ્પા પાસે જાઉં છું. જેમ ગોલુ તેના ખેતરમાં પહોંચ્યો છે, તેણે જોયું કે તેનો નોકર મોહન અને તેના પિતા ખેતરમાં કામ કરી રહ્યા હતા. જ્યારે તેના પિતા ગોલુ અડધા ખેતર તરફ
જુએ છે અને પૂછે છે, તમે એકલા આવો છો, બાકીના બે ક્યાં છે? ત્યારે ગોલું કહે છે કે તેઓ ફરવા ગયા છે, પણ હું તેને છોડીને નહીં આવું. શું કારણ કે હવે મને ખબર છે મહેનત કેટલી છે અને મહેનત વગર પૈસા કેવી રીતે મેળવી શકાય છે. ત્યારે તેના પિતા ખૂબ જ ખુશ થઈ જાય છે અને કહે છે કે અમને 2 પુત્રો થવા દો. તેથી પુત્ર સમજી ગયો કે તેણે તેના પિતા ટેકો આપવા જોઈએ. આ વિડીયોનું પાર્ટ 2 જોવા માટે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.